ચણો ગઈકાલે આપણે જ્યાંથી વિરામ લીધો હતો ત્યાંથી જ આજે 7મી નોરતે માં કાત્યાયનીનું કાલરાત્રિનું સ્મરણ કરી આજે માં ભગવતીના જે આપણે ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ, મા ભગવતીની ચરણોની અંદર પ્રથમ સમાયાચના માગી અને કહીએ કે હે મા જગદંબા, અહમ ન જાનામિ તત્ પૂજનમ. હે મા ભગવતી, અમે તમારું પૂજન અર્ચન કરવામાં કશું જ જાણતા નથી, છતાં પણ શાસ્ત્રોક્ત અનુસાર અમે જે અમારી શક્તિ છે તે પ્રમાણે અમે તમારા ગુણગાન ગાઈ રહ્યા છીએ. હે ક્ષમાસ્વરી, હે ભુવનેશ્વરી, હે જગદંબા, આ કાર્ય કરવામાં અમારી કોઈ ક્ષતિ રહી જતી હોય તો અમે ક્ષમાને પાત્ર છીએ. અમારી અનમોલ શક્તિ તમે બનજો. મારી બુદ્ધિ રૂપે, મારા જ્ઞાન રૂપે, મારી વિદ્યા રૂપે તમે જ મારી વાણી બની ને આજે હે ભગવતી તમે પધારી અને તમારા રૂપે જ હું તમારું પોતાનું જ કથન કરું એવા નમન કરી આદ્ય શક્તિ માતાજીના મંગલાચરણ સાથે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ્ય સાધિકે શરણ્યે શ્યામ્બિકા ગૌરી નારાયણી નમોસ્તુતે. જયંતી મંગલા કાલી ભદ્રા કાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાતા ભૃક્તિ સ્વતાય ચ. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતત નમઃ. ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વં જૌની જનની પરા ત્વયેદ્રાયતે વિશ્વં ત્વચેત્સૃજ્યતે જગत्. દેવી પ્રપાલી હરિ પ્રસિદ્ધા પ્રસિદ્ધ જગત્ખિલેશ્વરી પ્રસિદ્ધ વિશ્વરી પાહિ વિશ્વમ તમ ઈશ્વરી દેવી ચરાચર. નમામિ તમ મહાદેવી મહાભય વિનાશિનામ મહાદુર્ગા પ્રસન્નાની મહાકારુણ્ય રૂપિણામ પ્રણતાનાં પ્રસિદ્ધં દેવી વિશ્વપાપરતિહારિણી અન્નપૂર્ણે સદા પૂર્ણે
શંકર પ્રાણવદાભ્યય જ્ઞાન વૈરાગ સિદ્ધ્યાર્થ જ્ઞાનમ દેવી ભવાનિતા યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ જ્ઞાનરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ વાચારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ ભગવતી ભવાની સ્વરૂપિણી દેવી ભાગવત ને નમન કરી દેવી ભાગવતની રચના કરનાર ભગવાન શ્રી હરિનું સ્વરૂપ ભગવાન શ્રી હરિના વંશ સેવા ભગવાન વેદવ્યાસજીને નમન કરી સમસ્ત રહેજ ગામના દેવી દેવતાઓને નમન કરી આજ રોજ પ્રથમ પૂજનીયાર્થ ગણપતિને નમસ્કાર કરી દેવી દેવતાઓને નમસ્કાર કરી અખંડ જ્યોતને નમસ્કાર કરી જેના સાનિધ્યની અંદર આપણે માં ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા છીએ એવી માં ખોડિયારને નમન કરી સરસ્વતી ની જેની ઉપર કૃપા વરસી રહી છે માં સરસ્વતી સાક્ષાત જેના મુખની અંદર વિદ્યારૂપી વાણીરૂપી બિરાજમાન છે એવા સારસ્વતોને નમન કરી ભગવાન અને માતાજીનું મંત્રોપચાર રીતે ગુણગાન ગાતા એવા ભૂદેવોને નમસ્કાર કરી આપ સર્વ શ્રોતાઓના હૃદયની અંદર વસનાર જન્મે જય રૂપી શ્રેષ્ઠ શ્રોતાઓને નમન કરી આજે મા ભગવતીનો 7મો દિવસે આગળની કથા જ્યાંથી આપણે વિરામ લીધો હતો ત્યાંથી જ આગળ ચાલુ કરીશું. તો પહેલા મા ભગવતીના ચરણોમાં એક ગીત ભક્તિ અર્પણ કરી આજની કથા આગળ વધારીશું. બોલો આદ્ય શક્તિ માતાની જય. શેરી વડાવી સજ કરો ને ઘેરે આવો ને એમાં શેરી વડાવી સજ કરો ને ઘેરે આવો ને
ઓરડાને ઘેરે આવો ને
ગઈકાલે આપણે જ્યાંથી વિરામ લીધો હતો અહીં આપણે જન્મે જઈને વ્યાસજી જે સર્વત્ર કથા શ્રવણ કરાવી રહ્યા છે એ કથા શ્રવણ કરવામાં પરીક્ષિતના પુત્ર તરીકે તમે કઈ રીતે જન્મ્યા ત્યાં સુધીની આપણે કથા કહી દીધી હતી. આપણે જે ઝાંખીની વાત રાખીએ છીએ આથી કરી ને આપણે અમુક કથા જો આપણાથી રહી જતી હોય તો આપણે સમાન પાત્ર છીએ. અહીં જ્યારે જન્મે જઈ વ્યાસજીને પ્રશ્ન કરે છે કે આપે મારા પિતા શ્રી સુખદેવને આ તક્ષકે કીડારૂપી બની અને કઈ રીતે ડંખ માર્યો એ બધું તો કીધું, પરંતુ મારા દાદાના ભાઈઓ આ પાંડવોનું શું થયું એ વાત તો આપે જણાવી નહીં. ત્યારે વ્યાસજી કહે છે કે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયું ત્યાર પછી અહીં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર અને પાંડવો પોતાના માતા પિતા સમાન માનીને પોતાની સાથે રાખતા હતા અને તેમની સેવા પણ કરતા હતા. ત્યારે 18 વર્ષ તેની સાથે રહ્યા. એક દિવસ ધૃતરાષ્ટ્રને પોતાના 100 પુત્રોને સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે કોઈ કાર્ય કરવું છે એવું વિચારે છે, કોઈ યજ્ઞ કાર્ય કરવું છે એવું વિચારે છે અને તેઓ પાંડવો પાસે પૈસા માગે છે. અહીં ભીમ તેમનો વિરોધ કરે છે અને કહે છે કે જ્યારે તારો પુત્ર અમને કશું જ આપવા તૈયાર નહોતો ત્યારે તમે રાજા હોવા છતાં પણ તમે તે યુવરાજનો વિરોધ ન કર્યો ને તમે અમને 5 ગામ આપવાની જ્યારે વાત થઈ તોય તમે ના પાડી દીધી અને દુર્યોધનની હા મિલાવી હતી. તો આજે એ જ દુર્યોધન માટે અમે તમને શા માટે પૈસા આપીએ? અહીં યુધિષ્ઠિર તેમને સમજાવે છે અને યુધિષ્ઠિરના કહેવાથી ભીમ શાંત થઈ જાય છે. અને આ બાજુ વિદુરજી છે તે ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને કહે છે કે હવે આપણું ગૃહસ્થાશ્રમ સર્વસ્વ કર્મ પરિપૂર્ણ થઈ ગયું છે, માટે આપણે સંન્યાસાશ્રમ તરફ જવું જોઈએ અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ. મહાભારતના યુદ્ધ પછી 18 વર્ષ પછી વિદુરની વાત સમજી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જંગલ તરફ વયા જાય છે અને તપસ્યા કરવા લાગે છે. અહીં દાવાનળ પ્રગટતા ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થાય છે. ગાંધારી તેમની પાછળ સતી થાય છે. માતા કુંતીને એ સમાચાર મળે છે ત્યારે માતા કુંતી પણ ભગવાનનું સ્મરણ કરી અને ઈચ્છા કરે છે કે મને મૃત્યુ પ્રાપ્ત થાય. આથી ભગવાનની કૃપાથી તેને પણ સદગતિ પ્રાપ્ત થાય છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી પોતાના યાદવોની સાથે પ્રભાસ પાટણમાં આવે છે અને ત્યાં યાદવોના અમુક કુકર્મના હિસાબે યુદ્ધ થાય છે અને ઘણા બધા યાદવો એકસાથે એકબીજા સાથે લડીને મૃત્યુ પામે છે. અહીં ભગવાન બળદેવને સમુદ્રની અંદર જઈ આત્મચિંતન કરી અને તે પણ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. જરા નામના પાર્થીના હસ્તે આપણે પહેલા કથા એવી હતી કે ભગવાન રામે માત્ર રાવણને મૃત્યુદંડ આપી શકે એટલી શક્તિ લઈને જન્મ્યા હતા, એટલે વાલીને તે મૃત્યુદંડ સામેથી યુદ્ધ કરીને જીતી શકે એમ નહોતા. આથી વાલીને જેને પછવાડેથી તીર માર્યું હતું, એક દિવસ ભગવાન દ્વારકા તીર્થની અંદર બિરાજમાન હતા ત્યારે આ વાલી બીજા જન્મની અંદર જરા નામનો પાર્થી થયો. ને આ જરા નામના પાર્થીએ જ્યારે કોઈ અવાજ આવે છે અને કોઈ જાનવર છે એવું વિચારી અને તીર મારે છે
એ તીર ભગવાનની પેનીમાં થઈ સીધું સીધું મસ્તક ઉપર લાગે છે અને ભગવાન પણ સ્વધામ તરફ જાય છે. આ બાજુ ભગવાન સ્વધામ સિદ્ધરી ગયા છે, સિધારી ગયા છે. ભગવાન પૃથ્વીલોકને મૂકી દીધો છે. એ સમાચાર મળતા અર્જુન એક દિવસ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર ગણાતો હતો. એ અર્જુન ઘણી બધી યાદવ સેનાની સાથે, સ્ત્રીઓ સાથે દ્વારકાથી નીકળે છે અને આ જ સમયે ત્યાં એને કાબા ચોર લોકો, લૂંટારુ લોકો મળે છે. એક દિવસ જેના માત્ર ગાદીથી ધરતી ધ્રુજી જતી હતી એવા ધનુર્ધારી અર્જુન ઉપર આ ચોર લોકો લાકડીઓથી હુમલો કરે છે અને અર્જુન હજી તો બાણ ચડાવવાનું વિચારે છે કેવું મંત્ર બોલવો. ત્યાં તો પેલા ચોર લોકો તેની ઉપર હુમલો કરી દે છે અને બાણ નીચે પડી જાય છે અને તે સ્ત્રીઓ પાસે જે કાંઈ હતું, યાદવો પાસે જે કાંઈ દ્રવ્ય સંપત્તિ હતી તે સર્વત્ર લૂંટી લે છે. અહીં દેવી ભાગવતમાંથી જ પેલી કહેવત આવી છે કે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. ભગવાન જ્યારે એમની સાથે હતા ત્યારે તે લાખો અક્ષરી સેનાને જીતી શકતો હતો, પરંતુ આજે અર્જુન સાથે ભગવાન નથી ત્યારે તે માત્ર ચોરોની સામે હારી જાય છે અને લાકડીઓ લઈને આવે છે તેની સામે હારી જાય છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, અશ્વત્થામા કે જેની પાસે બ્રહ્માસ્ત્ર હતા, અગ્નિશાસ્ત્ર હતા, આવા અસ્ત્રોની સામે તે વિજય પ્રાપ્ત કરતો હતો. એ જ અર્જુન આજે કાબાઓ સામે હારી જાય છે. ત્યારબાદ અહીં સ્વર્ગારોહણ તરફ પાંડવો નીકળે છે અને પાંડવો યુધિષ્ઠિર પણ નક્કી કરી લે છે કે હવે આ પૃથ્વી ઉપર આપણે પણ રહેવું નથી. યુધિષ્ઠિરની આજ્ઞાથી ચારે ભાઈઓ સાથે ત્યાં નીકળે છે, સ્વર્ગારોહણ તરફ જાય છે. ત્યારે સ્વર્ગના રસ્તાની અંદર પ્રથમ દ્રૌપદી પડી જાય છે. દ્રૌપદી પડતા ભીમ કહે છે કે હે ભૂભાતૃ, આ શા માટે આવું બન્યું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે હે ભીમ, આ દ્રૌપદી આપણા પાંચેયની પત્ની હતી, પરંતુ તેને સર્વશ્રેષ્ઠ પ્રેમ અર્જુનને કર્યો હતો. આથી કરી તે તેની પાપ હતો, તે તેની ભૂલ હતી. આથી કરી તે સ્વર્ગારોહણને પ્રાપ્ત કરવાની અધિકારી નથી, તેથી પડી ગઈ છે. ત્યાંથી આગળ જતા થોડે દૂર ચાલતા અર્જુન પડી જાય છે. અર્જુન વિશે પૂછે છે કે આ કેમ પડી ગયો? ત્યારે તેને પણ કહે છે કે અર્જુનને પોતાની બાણ વિદ્યા ઉપર અભિમાન હતું અને વિદ્યાને લઈને એને અનેક વાર વિતર્કો કર્યા હતા, અનેક વાર મારા સામે પણ દલીલો કરી હતી અને સાથે સાથે ભગવાન સામે પણ દલીલો કરી હતી. આથી કરી તે પણ સ્વર્ગારોહણ સુધી પહોંચવાનો અધિકારી નથી. ત્યારબાદ નકુલ પડી જાય છે. નકુલને જોઈ અને ભીમ પૂછે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે નકુલને પોતાના રૂપ ઉપર, પોતાના ગુણ ઉપર, પોતાના સૌંદર્ય ઉપર અભિમાન હતું, આથી પડી ગયો છે. ત્યારબાદ સહદેવ પડી જાય છે અને સહદેવને પૂછે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે તેને પોતાના વિદ્યા ઉપર અને પૂર્વ જ્ઞાન ઉપર અભિમાન હતું, આથી તે પડી ગયો છે. આમ કરતા કરતા થોડે દૂર ચાલતા ભીમ પોતે પડી જાય છે. ભીમને કહે છે કે તને તારા બળ ઉપર અભિમાન હતું અને બળને હિસાબે તે પણ ઘણી જગ્યાએ બળજબરી કરી હતી. તારી શક્તિનો પ્રદર્શન ખોટી રીતે કર્યું હતું, એટલે તું પડી ગયો છે. આમ યુધિષ્ઠિર એક જ સ્વર્ગારોહણ સુધી પહોંચે છે. ત્યારે જન્મેજય ફરીથી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપ સર્વત્ર મારી પેઢીની આખી કથા કહી દીધી. આપે હું કોનું સંતાન, મારા દાદા કોણ, મારા પિતા કોણ, મારા પ્રપિતા કોણ, મારા વૃદ્ધ પિતામહ કોણ, આ સર્વત્ર કહી દીધું. પરંતુ તમે વચ્ચે એક વાત યાદ રાખી હતી કે સર્વેશ્વરી, ભુવનેશ્વરી, જગદંબિકા વારે ઘડીએ આ જગતનું જ્યારે એક ચોકડી પૂરી થઈ જાય છે, જ્યારે 4 યુગ પૂરા થઈ જાય
ત્યારે આ પૃથ્વીનો વિનાશ કરી નાખે છે અને ફરીથી પાછું સૃષ્ટિનું સર્જન કરે છે. તો હે વ્યાસજી, હે ગુરુવાર, હું એ કથા શ્રવણ કરવા વિચાર કરું છું કે આ કોણ છે ને આ પરમેશ્વરી શક્તિ એનામાં કેમ છે, અને વળી તમે એને ત્રિદેવી તરીકે સંબોધી હતી, તો આ ત્રિદેવી શક્તિ કઈ રીતે ગણાણી? ત્યારે ભગવાન વ્યાસજી કહે છે કે એક દિવસને વિશે ભગવાન વિષ્ણુ જ્યારે વિષ્ણુલોકની અંદર શયન કક્ષની અંદર બિરાજમાન હતા, ત્યારે 10 ભુજાવાળી મહાલક્ષ્મી સ્વરૂપિણી એક શક્તિ તેની સામે પ્રગટ થાય છે. માતાજીનું આવું દિવ્ય રૂપ જોઈ અને ભગવાન વિષ્ણુ નતમસ્તક બની જાય છે અને કહે છે કે હે દેવી, આપ કોણ છો? ભગવાન વિષ્ણુ સ્વયં જેને ઓળખી શકતા નથી એવી આત્રી શક્તિ ને જોઈ વિષ્ણુ તેની પ્રાર્થના કરવા લાગે છે. ત્યારે એ નારાયણી ભગવાન વિષ્ણુને કહે છે કે હું જ જગત કરતી છું, મારી જ ઈચ્છાથી સર્વત્ર સંકલ્પ પરિપૂર્ણ થાય છે, મારા જ ઈચ્છાથી કર્ણ બને છે અને મારા જ ઈચ્છાથી પહાડો બને છે. મારી ઈચ્છા વગર કાંઈ થતું નથી. આ જગતની અંદર સર્વ ગુણની અંદર હું વસું છું, તમારી અંદર પણ હું છું, અને તમારી સાથે જે દેવોને મેં અધિકાર આપ્યો છે તે સર્વત્ર મારા સ્વરૂપ છે. આમ કહી અને તે બ્રહ્માને અને રુદ્રને બોલાવવાનું કહે છે. બ્રહ્મા અને રુદ્ર આવતા ત્રિગુણી શક્તિરૂપી માતાજી તેને 3 શક્તિનું વરદાન આપે છે, જેમની અંદર બ્રહ્માને સાત્વિક ગુણ આપી અને કહે છે કે તમે જગતની ઉત્પત્તિ કરો. વિષ્ણુને રાજસ ગુણ આપી અને કહે છે કે તમે જગતનું પાલન કરો. અને રુદ્રને તામસ ગુણ આપીને કહે છે કે તમે જગતનું સંહાર કરો. આમ કહી અને ભગવતી કહે છે કે હે ત્રિદેવો, તમે સર્વશક્તિ સમાન મારા સ્વરૂપોને ન જાણતા હોય તો આજે હું તમને મારા સ્વરૂપો દેખાડું છું. એમ કહી મા ભગવતી પોતાના સાત્વિક નામના વિમાનને બોલાવે છે. માનો આદેશ થતાની સાથે સાત્વિક વિમાન આવી જાય છે. આ વિમાનની અંદર ત્રિદેવોને બેસાડે છે. ત્રિદેવોને બેસાડી જેની કલ્પના પણ ક્યારેક વિષ્ણુ ભગવાને પણ નહોતી કરી એ સર્વત્ર દેખાડે છે. આખો બ્રહ્માંડ દેખાડે છે. બ્રહ્માંડ દેખાડતા દેખાડતા 14 લોક બતાવી અને મા ભગવતી તેમને પોતાના મણિદીપની અંદર લઈ જાય છે. આ મણિદીપની અંદર જાતા વેત અનેક પ્રકારનું સુશોભિત વર્ણતો દેખાય છે. રત્ન જડિત સિંહાસનો દેખાય છે. સુંદર મજાના વૃક્ષો દેખાય છે. રાજમહેલો દેખાય છે. સુંદર મજાના વન ઉપવનો તો દેખાય છે, પરંતુ એક સુંદર મજાના હિંડોળા ઉપર હજારો ભુજાવાળી એક જગદંબા બેઠી હોય છે. આ જગદંબાને જોઈ, જેની હજારો ભુજાઓ છે, એવી જગદંબાને જોઈને સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, રુદ્ર ત્રણેય રજિત પામી જાય છે કે જેની આપણે કલ્પના નથી કરી એવી કોઈ શક્તિ અત્યારે આપણી સામે છે. એમ કહી અને નનમસ્તક થઈ તેના ચરણો તરફ જ્યારે શીશ ઝુકાવે છે, ત્યારે માના પગના અંગૂઠાના નખની અંદર જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના મુખની અંદર 14 બ્રહ્માંડને જાતા દેખાડે છે, એવી જ રીતે અહીંયા ભગવતી 14 લોકની સાથે સર્વત્ર બ્રહ્માંડને એ અંગૂઠાના નખની અંદર બતાવે છે. ત્યારે સ્વયં વિષ્ણુ એમ કહે છે કે અમે તો ક્યાંકથી અંશ છીએ, બાકી સર્વત્ર શક્તિ તો આ દેવી છે. એમ કહી નમન કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને કહે છે કે હે દેવી ભગવતી, તમે સર્વશ્રેશ્વરી છો,
તમે જ શક્તિ છો, તમે જ વિદ્યા છો, તમે જ શ્રદ્ધા છો, તમે જ વિદ્યા છો, તમે જ ભક્તિ છો, તમે જ લજા છો, સર્વત્ર તમે છો. તો આ ત્રિગુણ જે અમે આપ્યા છે એ ત્રિગુણની સાથે હે મા ભગવતી એનું વર્ણન અમારે કઈ રીતે કરવું એ પણ અમને સમજાવો. મનુષ્યની અંદર 3 ગુણ સમાયેલા હોય છે. આ 3 ગુણ વગરનો મનુષ્ય નકામો છે. મનુષ્યને જ્યારે જરૂર પડે ત્યારે સાત્વિક ગુણ એનામાં ઉત્પન્ન થવો જોઈએ. મનુષ્યને જ્યારે જરૂર પડે ત્યારે રજસ ગુણની ઉત્પત્તિ થવી જોઈએ અને મનુષ્યને જ્યારે જરૂર પડે ત્યારે તામસ ગુણની પણ ઉત્પત્તિ એનામાં થવી જોઈએ. આ 3 ગુણ વગરનો મનુષ્ય સર્વત્ર અધૂરો ગણવામાં આવે છે. ત્રિદેવોની શક્તિ મનુષ્યમાં હંમેશને માટે સમાયેલી છે. આ મા ભગવતીના 3 સ્વરૂપોને આપણે મા લક્ષ્મી, મા સરસ્વતી તેમજ મા કાલિકા તરીકે ઓળખીએ છીએ. આપણામાં જે સાત્મક ગુણ રહેલા છે આપણે લોકો સાથે પ્રેમપૂર્વક ચર્ચા કરીએ છીએ, આનંદમય જીવન પસાર કરીએ છીએ, એકબીજાના સુખ દુઃખની અંદર સહભાગી બનીએ છીએ, બીજાને કામ આવવાની પ્રેરણા છે આપણામાં જાગૃત થાય છે, હંમેશા બીજાને સહાય કરવા માટે તત્પર રહીએ છીએ. અન્યની સાથે પ્રેમ કરવો, જીવ માત્ર સાથે પ્રેમ કરવો, આવા જે આપણામાં સારા વિચારો આવે છે એ આપણા સાત્વિક રૂપેમાં ભગવતી આપણામાં વાસ કરતી હોવાના હિસાબે છે. પતિ પત્ની ગૃહસ્થ જીવનનો આરંભ થાય, પતિ પત્ની તરીકેનો ધર્મનું પાલન કરી અને સંતાનોની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીને પુરુષ તરફ અને પુરુષને સ્ત્રી તરફ આકર્ષિત કરે છે. તે આપણામાં રહેલો રાજસ ગુણ છે. અને જ્યારે આપણે ઝઘડાળુ બની જાય છે, કોઈ ઉપર ક્રોધ આવી જાય છે, કોઈને આપણે મારવાનું મન થાય છે અને આપણે કોઈ પર હાથ પણ ઉપાડી લઈએ છીએ ત્યારે સમજવું કે આપણામાં તામસ નામનો ગુણ આવી જાય છે. આ તમો ગુણીમાં ભગવતી આપણામાં હોય છે. તો એ ઘણા લોકો એવો વિચાર કરે છે તો તમો ગુણોને આપણે કરવો શું? તમો ગુણ ન હોય તો આપણે કોઈ સાથે ઝઘડો જ ન થાય, કોઈ સાથે યુદ્ધ જ ન થાય. શા માટે આપણામાં તમો ગુણ હોવો? પરંતુ તમો ગુણ વગરની પૃથ્વી નકામી છે. તમે ક્યારેક કલ્પના કરો કે આપણા જે રાજા મહારાજાઓ હતા, જે અન્યાય સામે લડ્યા, યુદ્ધોને જીત્યા, એની પાસે જો તામસ શક્તિ ન હોત તો એ યુદ્ધોને જીતવાની કલ્પના પણ ન કરી શકે. જ્યાં સુધી તામસ ગુણ તમારામાં ન હોય ત્યાં સુધી તમારામાં વીરતા નથી આવતી, અને જ્યાં સુધી વીરતા ન હોય ત્યાં સુધી તમે કોઈ પણ સામે યુદ્ધ કરીને લડાઈ કરીને જીત પ્રાપ્ત ન કરી શકો. અને શાસ્ત્ર પણ એનો પુરાવો છે. જો આપણે કોઈ આપણી સામે યુદ્ધ લડવા આવે અને આપણે એના સામે ચરણેથી જઈએ, આપણે એને મારીએ નહીં તો પેલા એ આપણને મારે, આપણા પરિવારને મારે, સર્વત્ર આપણા સંપત્તિ સહિત આપણા અન્ય 2 ગુણો જે છે એની પર પણ કબજો જમાવી લઈએ. આથી આપણા શાસ્ત્રો પણ કહે છે કે હણે એને હણવામાં કાંઈ વાંધો નથી. જ્યારે કોઈ તમારી પર અન્યાય કરતું હોય ત્યારે તેના સામું તમારે બાથ ભીડવી જ જોઈએ, યુદ્ધ કરવા માટે તત્પર રહેવું જોઈએ. અને આ જ વીરતાના ગુણ છે. અને દેવી ભાગવતની અંદર જ નહીં પરંતુ ઘણા બધા ગ્રંથોની અંદર આ ક્ષત્રિયતા, સુરવીરતા ની ગાથા ગાયેલી છે. તમે ક્યારેક વિચારો કે આપણા સુરવીરો થઈ ગયા, એનામાં આવી તામસ વૃત્તિ જાગૃત ન થઈ હોત, સુરવીરતા જાગૃતિ ન થઈ હોત તો આ લોકોએ લડાઈ કરી હોત? વિચારો વાછરા દાદા કે જેને આવા વાછરા દાદા 3 થયા. મેં કલ્પભેદની કથા તમને કહી દીધી કે દરેક વખતે એક કલ્પની અંદર જ્યારે આ ચોકડી પૂરી થાય ત્યારે માતાજીની પ્રેરણાથી ફરી બ્રહ્મા વિષ્ણુ આવે છે અને ફરી એક નવી સૃષ્ટિનું સર્જન કરે છે. ફરી એને બ્રહ્મા, એને વિષ્ણુ, એને રુદ્ર, એને સુખદેવ, એને પરીક્ષિત, ને આપણે પોતે પણ અનેક વાર જન્મી ચૂક્યા છીએ. વિચારો કે વાછરા દાદાની અંદર તામસ વૃત્તિ ન જાગી વાત. 3 ફેરા ફર્યા અને કીધું કોઈએ કે કોઈ
ચોર લોકો આપણી ગાયો ચોરી જાય છે ત્યારે ચોથો ફેરો છોડી અને ખુલ્લી તલવાર લઈને યુદ્ધની અંદર વયા ગયા અને યુદ્ધ જીતીને આવ્યા. આવા વાછરા દાદા 3 ગણાય છે. હવે તો કે 3 વાછરા દાદા? હા, આ કલ્પભેદની કથાઓ છે. એક વાછરા દાદા સોલંકી આહિર પરિવારની અંદર થયેલા છે. એને પણ હવે આ ખૂબ વિચારવા જેવી વાત છે. કલ્પભેદ કેવો છે? એને પણ 3 ફેરા ફરીને ચોથા ફેરે એને ખબર પડી કે કોઈએ ગાયો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે ચોથો ફેરો છોડી અને તેને યુદ્ધ કરવા માટે વયા ગયા હતા. એક વાછરા દાદા સુરેન્દ્રનગરની બાજુમાં રાઠોડ પરિવારમાં, ક્ષત્રિય પરિવારમાં થયા હતા. તેણે પણ 3 મંગલાષ્ટક પરિપૂર્ણ કરી અને જ્યારે ખબર પડી કે કોઈ ગાયો વારી જઈ રહ્યા છે ત્યારે તે પણ ચોથા ફેરે પોતાનો ચોથો ફેરો મંગલાષ્ટક અધૂરો રાખી અને યુદ્ધ કરવા વયા ગયા હતા. ને કચ્છની અંદર વાછરા દાદા તરીકે ઓળખાય છે, જે રણબેટ તરીકે ઓળખાય છે. બેટની અંદર તમે જો તો ખૂબ જ, અમે તો ઘણી વખત ગયા છે પણ ત્યાં એકવાર જવા જેવું છે કે ચારેક ઓર ફરતું રણ છે, ક્યાંય એક લીલું ઝાડવું નથી આવતું. અને હું જ્યારે ગયો તો ત્યારની વાત કરું છું. આ બાજુ 32 કિલોમીટર, આ બાજુ 36 કિલોમીટર, આ બાજુ 38 કિલોમીટર ને આ બાજુ લગભગ 40 થી 42 કિલોમીટર રણ જ આવે છે. અને વચ્ચે આ બેટ છે. એ બેટની અંદર ત્યારે 5,500 ગાયો હતી. 5,500 ગાયો, આવડી મોટી ગૌશાળા છે. એ વાછરા દાદાનું સ્થાન છે. તો આ વાછરા દાદા માં જો સુરવીરતા, આ તમસ નામનો ગુણનો આવ્યો હોય તો કઈ રીતે વીરતા પ્રાપ્ત કરી શકે, કઈ રીતે દુશ્મનો સામે જીતી શકે. આથી આપણામાં તામસ નામનો ગુણ પણ હોવો જ જોઈએ. અહીં મને નાલંદા વિદ્યાલય યાદ આવે છે કે જ્યારે વર્ષો પહેલા વિદેશીઓ, કાલિયાઓએ એની પર આક્રમણ કર્યું ત્યારે 2000 બુદ્ધ જનો એની અંદર વિદ્યાર્થીઓ, 2000 વિદ્યાર્થીઓ હાજર હતા. ફરતી નાલંદા વિદ્યાલયને માત્ર 200 કાળિયાઓએ જકડી લીધી. 200 કાળિયાઓ ફરતા ઉભી ગયા અને અંદર 2000 લોકો હતા. અંદર 2000 વિદ્યાર્થીઓ હોવા છતાં તેનામાં તામસ વૃત્તિ જાગી નહીં. તામસ વૃત્તિ જાગી નહીં એટલે બધાય પગે લાગતા ગયા. અને આ ખાલી 200 જણાએ જેને મારવા હતા એને મારી નાખ્યા અને નરમસ્તક થઈ ગયા વિદ્યાર્થીઓ. એને પોતાના ગુલામ બનાવી દીધા અને જે કાંઈ આપણું સાહિત્ય હતું, આપણા વેદો હતા, આપણા સંસ્કૃતના પુસ્તકો હતા, તેની પર એને કબજો કરી લીધો. હવે તમે વિચારો જે ખાલી 200 જણા પર આ 2000 જણામાં તામસ વૃત્તિ જાગી વાત, તો એના કલકટ જેવડા કટકા ન કરી શકે. પરંતુ અહીં જ્યારે તામસ વૃત્તિ એનામાં નહોતી, વિદ્યાર્થીઓ કઈમાં તામસ, કારણ કે હજી વિદ્યાર્થી કાળમાં હતા. અને એવું કહેવાય છે કે વિદ્યાર્થી કાળની અંદર સાત્વક વૃત્તિ હોય તે એના માટે સારી હોય છે. આથી એનામાં તામસ વૃત્તિ જાગી નહીં અને તે યુદ્ધ કરવાનું કે સામે બોલવાનું જ ન થયા અને નરમસ્તક થઈ ગયા. એટલે પેલા 200 જણાએ જેમની આપણી પર યુદ્ધ કરી અને તેને દબાવી લીધા અને દબોચી લીધા. અહીં સુજીને ઋષિઓ પ્રશ્ન કરે છે કે મા ભગવતીના આવા અનેક સ્વરૂપો થયા, તો કેવા કેવા સ્વરૂપો થયા એનું વર્ણન અમે સાંભળવા ઈચ્છા કરીએ છીએ. એ મા ભગવતીના તામસ રૂપી, આ તામસની કથા કહી રહ્યા છો, તો મા ભગવતી તામસ રૂપી કેના કેનામાં પ્રવેશ કર્યો? તામસ રૂપી મા ભગવતીએ કોઈને સાથ સહકાર આપ્યો તો? ત્યારે યોગી સૂજી કહે છે કે હા ઋષિવરો, મા ભગવતી તામસ રૂપી અનેક ક્ષત્રિય સુરવીરોના વીરતા બતાવવા માટે સાથ આપ્યો, પરંતુ અનેક વીરો તો એવા થયા કે જેને માટે માતાજી ખુદ તામસ વૃત્તિ તો બનીને આવી પણ સાક્ષાત યુદ્ધ કરવા માટે આવી. તેના આશીર્વાદ આપ્યા એટલા જ નહીં, પરંતુ એના માટે ખુદ રણસિંગે ચડી હતી અને એ રાજાઓને
એ રાજાઓને એને પોતે યુદ્ધમાં જઈ પોતે ખુલ્લી તલવારે પોતે હાથમાં ત્રિશૂલ લઈ પોતે માં ભગવતી લડી હતી એવા પણ ઉદાહરણો છે. આમ કહે છે ત્યારે સર્વ ઋષિઓ બોલે છે કે મા ભગવતી વાચારૂપી પણ ગણાયમાં આવ્યા છે. કહે પ્રભુ અમને પેલા વાચારૂપી કોઈની સાથે મા ભગવતી આવ્યા હોય તો એવા વ્યક્તિની કથા કહો. ત્યારે સૂચિ કહે છે કે હે ઋષિઓ આવા જ એક સત્યવત નામના બ્રાહ્મણની કથા કહું છું. જે બ્રાહ્મણ ને ત્યાં જરા પણ બુદ્ધિ નહોતી, મૂર્ખા તરીકે આખું જગત એને ઓળખતું હતું અને મૂર્ખ હોવાના કારણે જે આવે તે ગામની અંદર એને મૂર્ખ મૂર્ખ કહીને બોલાવવા બનતા હતા. આથી કરી અને એ મૂર્ખ છે, મૂર્ખ છે એટલે કાંઈક કોઈક લોકો નિંદા કરે છે એટલું જ જેને ભાન હતું લોકોની નિંદા મારે શા માટે સહન કરવી જોઈએ આવું વિચારી અને જંગલમાં ચાલ્યો જાય છે. ત્યારે ઋષિઓ કહે છે એ બરાબર છે પ્રભુ, પણ પેલા એ કહો કે બ્રાહ્મણ હતા કોણ? ત્યારે આ કહે છે સુજી કે હે ઋષિવરો વિદ્યાદત્ત નામના એક સુંદર બ્રાહ્મણ હતા, જ્ઞાની હતા, 4 વેદોના જાણકાર હતા, વિદ્યાનું પાલન કરતા હોવાતા, વિદ્યાના દાતા હોવાથી, મહાજ્ઞાની હોવાથી જેનું નામ વિદ્યાદત્ત પડ્યું હતું. આ વિદ્યાદત્તની એક સુશીલા નામની પત્ની હતી. તે પણ એક ધર્મપત્નીને શોભેવા કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતી હતી. પતિ પત્ની બંને જ્ઞાની હતા, વિદ્યાવાન હતા, જ્ઞાનનો પ્રચાર કરવા માટે તત્પર રહેતા હતા, પરંતુ એમને ત્યાં કોઈ સંતાન ન હતું. આથી કરી અને સંતાન પ્રાપ્ત કરવા માટે આ બ્રાહ્મણે પોતાની સુશીલા નામની ધર્મપત્નીને કહે છે કે જો આપણે એવું કોઈ વ્રત કરીએ, એવું કોઈ તપ કરીએ, એવો કોઈ યજ્ઞ કરીએ કે જેનાથી આદ્ય શક્તિમાં જગદંબા આપણી પર કૃપા કરે અને માં ભગવતીની કૃપાથી કરી આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. સુશીલા હંમેશા પોતાના પતિની હામાં હા મેળવતી અને કહેતી કે હે પ્રભુ, હે સ્વામી, આપ જ મારા માટે તો સર્વસ્વ છો. આપ જે પણ કહો તે કરવા માટે હું હંમેશા તત્પર રહું છું. માટે આપે મને કોઈ વાત કરો એની આજ્ઞા જ કરવાની હોય છે. હે સ્વામીનાથ, જે કહો તે હું કરવા માટે તૈયાર છું. સુશીલાની સહમતિ સાંભળી અને સત્યવત વિદ્યાવત ખૂબ જ પ્રસન્ન થાય છે અને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવે છે અને વિચારે છે કે પુત્ર કનિષ્ઠ યજ્ઞ કરીએ, પુત્રની પ્રાપ્તિ થાય એવો યજ્ઞ કરીએ. આમાં ગોબિલ ઋષિને બોલાવે છે. અનેક બ્રાહ્મણોની સાથે આ યજ્ઞની શુભ શરૂઆત થાય છે. પુત્ર કનિષ્ઠ યજ્ઞ જ્યારે શરૂઆત થતો હોય, અહીં ભગવાન વિષ્ણુ યજ્ઞ કર્યો હતો. મેં આગલે દિવસેથી કહું છું કે કથા દેવી ભાગવત એક એવી કથા છે કે તમારે 100% પ્રેઝન્ટ રહેવું પડે. એક કથામાંથી બીજી કથા, બીજી કથામાંથી ત્રીજી કથા, ત્રીજી કથા પાછી પહેલીમાં લઈ જાય, ત્યાં પાંચમી ચોથી કથા, ત્યાંથી પાંચમી કથા, પાછી બીજી કથા. તો અહીંયા કહે છે કે પુત્ર કનિષ્ઠ યજ્ઞ તો જે દશરથ રાજાએ કર્યો હતો એ જ, પરંતુ આ યજ્ઞનું ફળ સમજાવવા માટે સ્વયં નારાયણ યજ્ઞ કર્યો હતો અને યજ્ઞથી ફળની પ્રાપ્તિ પણ કરી હતી. આ યજ્ઞની વાત આવે છે અને ઋષિઓ ફરીથી તત્પરતા સાથે બોલી ઉઠે છે, નારાયણ યજ્ઞ કર્યો હતો, સ્વયં વિષ્ણુ યજ્ઞ કર્યો હતો? હા. કોનો યજ્ઞ કર્યો હતો, શા માટે કર્યો હતો? ત્યારે સૂર્ય કહે છે કે હે ઋષિવરો, જ્યારે માં ભગવતીએ આ ત્રિદેવોને સર્વત્ર ત્રણેયની શક્તિ અર્પણ કરી દીધી, ત્યારે આ જગતની જે ઉત્પત્તિ થવાની છે એ જગતની ઉત્પત્તિની અંદર કેવા કેવા અંશની ઉત્પત્તિ કરવી એ વિચાર કરી અને ભગવાન વિષ્ણુ અંબિકાની આરાધના કરે છે. બ્રહ્માજીને બ્રહ્મા બ્રાહ્મણ તરીકે ઋષિઓને બનાવે છે અને પોતે યજમાન તરીકે પોતે
પોતે યજમાન તરીકે સ્થાન ગ્રહણ કરે છે. જેમ જેમ યજ્ઞની અંદર આહુતિ પડતી જાય છે, જેમ જેમ માં ભગવતીની આરાધના થતી જાય છે, માં શક્તિએ સ્વાહા, માં દુર્ગાએ સ્વાહા, માં જગજનનીએ સ્વાહા, માં ભગવતીના અનેક રૂપોને બોલાવી માતાજીને ભોગ અર્પણ કરવામાં આવે છે, ત્યારે માં ભગવતી તેની પર પ્રસન્ન થાય છે. અને ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્રને જે ત્રિશક્તિ આપી હતી, ત્યારે તેણે પ્રશ્ન કરે છે કે હે માં, તે અમને ત્રિશક્તિ તો આપી દીધી, પરંતુ હજી એક વર્ણન નથી અમને સમજાતું કે અમારે આ સૃષ્ટિનું જે સર્જન કરવાનું છે એમાં પૃથ્વી કેટલી પ્રકારની બનાવવાની છે. અહીં ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વરાહ અવતારની અંદર પૃથ્વી લઈને આવ્યા હતા, ત્યારે એ પૃથ્વીની અંદર કેવાનું સર્જન કરવાનું છે, માં ભગવતીને આવો પ્રશ્ન કરી દે છે. ત્યારે માં ભગવતી એને 4 પ્રકારની સૃષ્ટિનું સર્જન કરવાનો આદેશ આપે છે. કઈ કઈ 4 સૃષ્ટિ? તો કે અંડજ સૃષ્ટિ, પિંજજ સૃષ્ટિ, સ્વદેશ સૃષ્ટિ ને ઉદ્બીજ સૃષ્ટિ. આ 4 પ્રકારની સૃષ્ટિ. અંડજ એટલે તો કે અંડજ એટલે ઈંડામાંથી જે સૃષ્ટિ, જે જીવ પ્રાપ્ત થાય છે, ઈંડામાંથી જે જીવ બહાર નીકળે છે, એને અંડજ સૃષ્ટિ તરીકે ગણવામાં આવી છે, તેને અંડજ સૃષ્ટિ ગણવામાં આવે છે. પક્ષીઓ ઈંડાઓ જે મૂકે છે, ઈંડાઓમાંથી એનું બચ્ચું બહાર આવે છે, એ સૃષ્ટિનું સર્જન ભગવાન વિષ્ણુને કહે છે કે એવી રીતે અંડજ સૃષ્ટિ તમે બનાવો. હવે શા માટે ઈંડું બનાવવામાં આવ્યું પક્ષીઓને? તમે ક્યારે કલ્પના એ ન કરી હોય, તમે ક્યારે તર્કઈ ન કર્યો હોય કે આ ઈંડા, આ ચકલીના, આ કાબરના, આ કબૂતરના, આ ઢેલના, આ બધા એના ઈંડા શા માટે? ડાયરેક્ટ બાળકનો જન્મ થતો હોત તો શું વાંધો હતો? આ કૂતરા, આ ઘેટા, બકરા, પશુઓ જે છે એને ડાયરેક્ટ બાળકનો જન્મ થાય છે, સીધો બાળકનો જન્મ થાય છે. તો આ પક્ષીઓને અંડજ સૃષ્ટિની અંદર શા માટે સમાવવામાં આવ્યા? તો એક તર્ક એવો કરી શકાય કે આ પક્ષીઓને નખ ઘેરેલા હોય છે, અને જો એનું પોષણ કરવામાં આવે તો બાળકને નખ લાગી જાય અને બાળક મૃત્યુ તરફ વળી જાય, એટલે મૃત્યુ થઈ શકે. આથી કદાચ ભગવાને એવું વિચારી અને આ સર્જનહારે અંડજ નામની સૃષ્ટિમાં ઈંડું બનાવ્યું, અને ઈંડામાંથી જે જન્મ લઈ તે બચ્ચા મોટા થાય છે. ત્યાર પછી બીજી જે સૃષ્ટિ બનાવી પિંડજ. પિંડજની અંદર મનુષ્ય, પશુઓ બધાય આવી જાય છે. માના ગર્ભની અંદર આપણે કહીએ છીએ ને કે પિંડ બની અવતર્યો. માના પેટની અંદર જે પિંડ ઉત્પન્ન થાય છે, જે બીજ ઉત્પન્ન થાય છે, એ બીજ ધીરે ધીરે મોટો ઈંડા આકારે જ ઉત્પન્ન થાય છે, પરંતુ મોટો મોટો બને અને ધીરે ધીરે એના અંગો બની જાય છે, ઇન્દ્રિયોને ગ્રહણ કરે છે, અને ત્યારબાદ તે બાળકના રૂપની અંદર પિંડ જ જન્મ લે છે. પુત્ર તરીકે, પુત્રી તરીકે, પશુ તરીકે જે જન્મ લે છે, સીધા જન્મ લે છે, એ પિંડ જ છે. સ્વદેશ, સ્વદેશ નામની સૃષ્ટિ બનાવી. સ્વદેશ એટલે તો કે ગરમીથી ઉત્પન્ન થવું. ગરમીથી ઉત્પન્ન જીવ થાય છે. ખબર છે તમને કે આ કઈ કોણ કોણ ઉત્પન્ન થાય? કોઈ ગરમીમાંથી ઉત્પન્ન થતા જીવો છે, એને તમે જોઈ પણ શકો છો, એ તમારી સામે ચાલે પણ છે. સ્વદેશ નામના જીવ તમારા માથામાં ટોલા અને લીખુર એ જે ઉત્પન્ન થાય છે એ સ્વદેશ છે. એ ક્યાંથી આવે છે? તમારા માથામાં અચાનક ઉત્પન્ન થઈ જાય છે ને, તો એ આપણી ગરમીમાંથી ઉત્પન્ન થાય છે. આ ગરમીમાંથી ઉત્પન્ન થાય છે, સ્વદેશ નામની સૃષ્ટિ છે. અને ત્યાર પછી ઉદ્બીજ, ચોથી સૃષ્ટિ ઉદ્બીજ છે. ઉદ્બીજ એટલે ઉદ્બીજનું તમે બધાય પાલન અને પોષણ કરો છો. ઉદ્બીજ વગરનું સર્વત્ર નકામું છે. ખ્યાલ છે તમને ઉદ્બીજ એટલે શું? રોજ માટે તમે ઉદ્બીજની સાથે રહો છો, ઉદ્બીજની પાસે તમે રોજ માટે જાતા જ હોય. આ ઉદ્બીજ નામની સૃષ્ટિ
એટલે આ વૃક્ષો, આ વનસ્પતિઓ કે જે બીજમાંથી ઉત્પન્ન થાય છે, ધરતીમાંથી બીજ રોપાય છે, અને બીજમાંથી જે પોતાની જગ્યા છોડી શકતા નથી. અહીં પાછું વર્ણન એવું કરેલું છે કે અંડજ નામની જે શક્તિઓ છે તે હલનચલન કરી શકે છે, પરિણામમાં વાણી સુધા નથી આવતી. તે ફરી શકે છે, ઉડી શકે છે. ઈંડું આવ્યું હોય, કોઈ ચકલી હોય, કબૂતર હોય, પોપટ હોય, એ અંડજ નામની સૃષ્ટિમાંથી ઉત્પન્ન થયો એટલે એક બાળક બને કે તરત જ ઉડવા લાગે છે ને, એ ઉડી પણ શકે છે, પરંતુ તે બોલી શકતું નથી. તે ચાલી પણ શકે છે. કાબર ને ઘણી વખત ચાલતા આપણે જોયા ને મોર ને. તો અંડજ સૃષ્ટિમાંથી જે ઉત્પન્ન થાય છે એ ચાલી પણ શકે છે, ઉડી પણ શકે છે, પરંતુ બોલી શકતા નથી. જ્યારે પિંડજ નામની શક્તિ છે એ બોલી પણ શકે છે, ચાલી પણ કરી શકે છે. આમાં પશુઓની ત્રાળમાં તમે એમ કહો પશુઓ ક્યાં બોલે છે એમ કહી શકો ને. બાકી ચકલી, કબૂતર પણ તમે એમ કહો કે ગાય મામા કરતી હોય તો ચકલી પણ ચીચી કરતી હોય. પરંતુ અહીં ગ્રંથની અંદર એવું કહેવામાં આવેલું છે કે પશુઓ જે છે, તમે ક્યારેક જોયું તો કૂતરા એકબીજા ભસતા હોય ને એકબીજા જાણે વાતો કરતા હોય ને એવું લાગે. બળદ ને ગાય એકબીજા સામું જોઈ ત્યારે અતિશય પ્રેમથી જોઈ, એક જ ઘરમાં રહેતા હોય તે બીજા જાતે વાતો કરતા હોય એવું લાગે. ભેંસો પણ એકબીજા સાથે વાતો કરતા હોય એવું લાગે. એટલે પરંતુ અંડજ નામની સૃષ્ટિ માત્ર ને માત્ર પોતાને ભોજન પ્રાપ્ત કરવા માટે થઈને જે ચિલ્લાહટ કરી શકે છે, જેમ કાગડા કા કા કરી શકે, ચકલા ચીચી કરી શકે, કબૂતર ભૂકું કરી શકે, તે વાતો નથી કરી શકતા. અહીં પશુઓની સાથે જે પિંડજ નામની સૃષ્ટિની અંદર જે મનુષ્ય અવતર્યા છે, આપણે વાત પણ કરી શકીએ છીએ, ચાલી પણ શકીએ છીએ, પરંતુ ઉડી શકતા નથી. ઉડવાની ક્ષમતા આપણે નથી આપી. એમ સ્વદેશ નામની જે સૃષ્ટિ છે, લીખ, ટોલા, જીહું, એ બધીમાં તો કે માતાજીએ કેવો ગુણ આપ્યો કે માત્ર ને માત્ર કાંઈ કોઈ ટોલાને બોલતા જોઈએ, કીડકીડ અવાજ આવે ક્યાંયથી, ટોળો લાગે એમ થયું કોઈ ને બેનું થયું તો અમને નથી ખબર, કદાચ વધારે હોય. એટલે સ્વદેશ એટલે એ કાંઈ ન હલનચલી કરી હલે ચાલે ખરી, પણ બોલી શકે નહીં. વાણી જ નથી, માં વાણી જ નથી. વ કરવાની, જેમાં ચકલીઓ ચીચી કરી શકે, પણ એ તો વાણી જ નથી. અને ઉદ્ભીજ નામની જે સૃષ્ટિ છે, એ ઉદ્ભીજ નામની સૃષ્ટિ કે જેનામાંથી વૃક્ષો પ્રાપ્ત થાય છે, જેનામાંથી આપણે ઔષધિઓની પ્રાપ્તિ કરીએ છીએ, એ માત્ર જોઈ શકે છે, દેખાય બધું. આપણને જોઈ છે હો વૃક્ષો. આપણે જેટલે વૃક્ષોની પૂજા કરીએ ને, પીપળાની પૂજા કરવા જાય, વડલાની પૂજા કરવા જાય, ભલે આપણે એમાં દેવી શક્તિને પ્રાપ્ત કરી છે એવું કહીને તુલસી માની એટલી બધી પૂજા કરીએ. આપણે કાલે તુલસી વિવાહ પણ લેવાના છે. એટલે અહીંયા જે ઉદ્ભીજ નામની સૃષ્ટિ છે પોતાની જગ્યાએથી હલી નથી હલતી. જોયું કોઈથી? આ પનીર છે એ લગભગ 25 વર્ષથી તો હું જોઉં છું જ્ઞાનિયા છે. મને 2 ફૂટ ખાઈને આમળો આવતો રહ્યો હોત તો આ ભલે એનું મૂળ અંદર ને અંદર ક્યાંક જતું હશે, એ માનીએ આપણે. અહીંયા 2 ફૂટ પણ આ બાજુ નથી આવ્યો ને. કોઈ વડલો જ્યાં હોય સ્થાય હોય જ્ઞાન્યા રહી, પીપળો જ્યાં સ્થાય કર્યો હોય, તુલસીનો ક્યારો તમે ક્યાંય કર્યો હોય, બાકી તો તમારા ખેડૂતનું તો કઈ હાલત જ નહીં ને. એમ વિચારે કે આપણે ઓલા ફોને પીપળો નાખી આવીએ દહતીમાં ઘરમાં કરી જાય તો શું કરે? પછી એમ કે બંગલામાં મૂળિયા તોડે તો તોડે. એટલે અહીંયા ભગવાને બહુ વિચારી ઉદ્ભીજ નામની સૃષ્ટિ બનાવી. આ સૃષ્ટિનો સર્જનહાર જેને તમે ઓળખી લ્યો, કેવો ભગવાન હશે તમે કલ્પના પણ કરો. આ સૃષ્ટિનો સર્જનહાર કે જેણે તમે ક્યારે જોયું છે કે મોરના પીછામાં આવા 9 પ્રકારના રંગો ક્યાંથી આવ્યા, કોણે ભર્યા? આ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. એ આદિની કળાનો જાણનાર
નાનામાં નાની, આ લીખથી પણ નાની એક અંશ જેટલી તમે જેવો વિચાર ન કરી શકો, તમે બોલી ન શકો એટલી ઝીણામાં ઝીણી વસ્તુ પણ એને બનાવી છે. કેવડી ઝીણી કળા છે એની. કે જોવો ઓસાએ નારે રજાડા ઘણા કે એના ફળ મારે ત્રણ ત્રણ પડદા કર્યા. જુઓ આ નારિયેળી કેવડી કેવડી ઊંચી બનાવી છે. કેટલા ઊંચે સુધી નારિયેળી વહી જાય. બે નારિયેળીમાં જે ચોખા આવે એ ચોખાની અંદર પાણી કોને પૂર્યું અને એટલું મીઠું કઈ રીતે બને? અરે મીઠું બને એ તો જવા દો, એમાં ત્રણ ત્રણ પડદા આવે છે. એ પડદા કોને પીડા? કે જોવો નારી ના જાડો ઘણા એના ફળ મારે ત્રણ ત્રણ પડદા કર્યા. એમાં પાણીનો પૂરનાર નોણ એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. ધીરે ધીરે કરતા ભોરના ઠંડિયામાંથી આપણે ભોર જેવો આકૃતિ બને છે. એક મહિને આપણને હાથ આવે છે, બે મહિને આપણે પગ આવે છે, બીજા મહિને આપણામાં જીભ આવે છે, આપણામાં અંગે અંગ, આંખો, કાન, નાક, પગ, આ સર્વત્ર એવાય પાંચ પાંચ આંગળા અને પાંચ પાંચ પગો બની જાય છે. આ પિંડમાં માના ગર્ભની અંદર કઈ રીતે બને છે અને એમાં જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે?
ઝાડ કોડિયા બનાવ્યું, આ ઝાડમાં કોડિયા બનાવ્યા, આ વનસ્પતિ કોડિયા બનાવી. જરા તમારો મગજ તો વાપરો. અરે આ ઝાડ બનાવ્યું તો એમાં મીઠું ને ખારું કોડિયા બનાવ્યું હશે કે આ જળ મીઠું, આ જળ ખારું, આ જળ પવિત્ર, આ બધી કોડિયા બનાવ્યું. અરે ઝાડવામાં ઉપર એટલે ઊંચે સુધી આ ફળ કઈ રીતે આવે છે, આ વનસ્પતિ પવિત્રતા કઈ રીતે આવે છે, આ વનસ્પતિમાં ઝીણા ઝીણા ભોર કઈ રીતે આવે છે, અને સાથે સાથે એમાં સુગંધિતા કઈ રીતે બરસાય છે. આપણી વચ્ચે રાખીબેન મારું બનાવેલા છે. આજે આપણે ખોડિયાર માતાજીની પ્રાગટ્ય દિવસ છે અને સાક્ષાત જેનામાં સરપંચ માતાજી ખોડિયાર ના જ્યાં બેસણા છે એવા ખોડિયાર માતાજીની પૂરી અને સાથે સાથે એનો બીજો એક વર્ણન પણ કેવું છે. વ્યાસપીઠથી કોઈને અવતાર પણ નથી અપાતો અને કોઈને નમન પણ કરાતું નથી, પરંતુ આ એક એવી શક્તિ છે કે જેને દોઢ વર્ષ સુધી અન્ન અને અન્નનો ત્યાગ કરેલો હતો અને અત્યારે વર્ષોથી દોડતા સદા ઉપવાસી બનીને રહે છે. એવા લાખીબેનનું સ્વાગત છે. સૃષ્ટિમાં જલ થલ એક ગણી, સૃષ્ટિમાં જલ થલ એક ગણી, એમાં તેરા કણા માટો રે ભરી, માયા કેવી છે. આ જળમાં પણ એને જીવો બનાવ્યા. માછલાઓ કે જે જળની બારોબાર જાય તો નહીં મરી જાય, માત્ર જળની અંદર જીવાવાળા જીવો પણ બનાવ્યા. અરે જમીનની અંદર પાતાળની અંદર પણ જીવો બનાવ્યા અને પાતાળની ઉપર આપણે પણ જીવો બનાવ્યા. પાડ બેદીને યવની કરે, બ્રહ્માંડ ને યવની સૃષ્ટિ કરે, નીર પાતાળ બેદીને યવની કરે, જોવો યવની માં પ્રાણનાથ પ્રાણ એને તમે ઓળખી લો. બ્રહ્માંડ નું સર્જન કર્યું, ધરતીનું સર્જન કર્યું, સમુદ્રનું સર્જન કર્યું, નદીનું સર્જન કર્યું. આમાં જે જીવો આપ્યા તમે કલ્પના તો કરો કે આ કીડીને પગ કેમના હશે, કીડીને જીભ કેવડી હશે, કીડીને હાથ કેવડી હશે, આ હાથીને ગોદન ફળ આપતું હશે. આ સૃષ્ટિનું સર્જન હાલને તમે ઓળખી લો. સરખો દરનો શ્રાપનો રે ધરે,
કળાને આપણે કઈ રીતે ઓળખી શકીએ? પરંતુ